આજ માંડવીનું શાક કહેવાય શાળો ચાલુ થઈ ગયો છે એટલે થોડોક નાનકડીમાંથી રીલ બનાવી હતી પણ આપણે એમાં 1 2 3 ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મજામાં જ આપણે વિડીયો જોતા તો ફેમિલી હવાના વાગી ગયા છે 10 આજે આપણે ભાઈ મોડે લાગી હોઈ રહ્યા કેમ કે હવે શાળો ચાલુ થઈ ગયો છે એટલે થોડોક ખોવાનું તો બને ને ભાઈ જો આ ખેતરનો નજારો કેમ કે અત્યારે તડકો થઈ ગયો એટલે નજારો થારો જ હોય અને આજે ભાઈ કામ કરવાનું છે આપણે જાહેર વાઢવાનું અને આપણે એક નાનકડીમાંથી રીલ બનાવી હતી પણ આપણે એમાં સપોર્ટ નથી મળ્યો કીધું હતું કે આપણે 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જશે 24 કલાકની અંદર તો આપણે જેટલી જાહેર છે એ બધી આપણે ગૌશાળામાં દાન કરવાની છે ખુદના પૈસા ને ખુદના ભાડે તો પણ કાંઈ વાંધો નહીં આપણે ન થયું તો કોઈ નહીં પણ આપણે જેટલી વાઢી છે આ જાહેર એ બધી આપણે ગૌશાળામાં જવા દેવાની છે કેમ કે આજે આપણે કાલે અડધી તો વાઢી નાખી છે અને આજે અડધી વાઢવાની બાકી છે તો મમ્મી પપ્પા થાય છે ત્યાર અને હું પણ તૈયાર થઈ ગયો છું કે અત્યારમાં જાહેર વાઢવા જવાની છે પહેલાં તો જાહેર વાઢી આવીને નાસ્તો વાસ્તો તો આપણે કરી લીધો છે પહેલેથી જ આપણે મોડું વધારે નથી કરવું કેમ કે આપણે વાઢવાની છે જાહેર તો આપણે જાહેર ફટાફટ વાઢી નાખીને આપણે પડું ખાલી કરવાનું છે ફટાફટ અને અમે જો મમ્મી મસ્ત મજાના કોઠીમાં હાથમાં કર્યા છે ત્યાર જેને ખાવા એ ભૂગી જજો બાકી તો આપણે જાહેર વાઢવું પડી એટલે ફેમિલી આપણે આવી ગયા છે ત્યારે જાહેર વાઢવા કેમ કે આ પાછળનો ભાગ છે એ બધો જાહેર વઢાઈ ગઈ છે અને આ બાજુ જો મમ્મી ને પપ્પા લાગી ગયા છે જાહેર વાઢવા અને આપણે પણ લાગી જાય જાહેર વાઢવા કેમ કે આપણે 2-3 દિવસની અંદર બધી જાહેરને નીણ ભેગી કરીને આપણે ગૌશાળામાં જવા દેવાની છે તો પહેલા બધી નીણ ભેગી કરવાની છે અને આપણે પડું પણ ખાલી કરવાનું છે તો બે કામ ભેગું થઈ જશે એટલે બધી નીણ ભેગી કરી લેવાની છે આપણે 2-3 દિવસની અંદર નીણ ભેગી કરીને આપણે ગૌશાળામાં જવા દેવાની છે આપણી જાહેર બધી વઢાઈ ગઈ છે અને આપણે લાગી ગયા છીએ ઓઘા કરવા જો આ બાજુ ઓઘા થઈ ગયા છે એક અહીંયા થઈ ગયો છે હજી થોડાક 1-2 ઓઘા કરવાના છે તો હાલો ઓઘા કરી નાખીએ પહેલાં આપણી જાહેર બધી વઢાઈ ગઈ છે ને આપણે જાહેર વાઢીને બધા ઓઘા પણ કરી નાખ્યા છે જો 1 2 3 4 5 6 ને 7 ને 8 ઓઘા થઈ ગયા છે આપણે જેટલા ઓઘા માંડવાના હતા બધા ઓઘા માંડી દીધા છે અને હજી જો મારા પપ્પા તો ઓઘા માંડવા જાય છે કેમ કે આ એક ઓઘો અધૂરો છે એટલે વાગી ગયા છે 12 તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે બપોરા કરવાનો અને મારા મમ્મી જો હજી પૂળા વાળે છે કામાં તો હજી કેમ કે આ 3-4 દિવસ પહેલાંની વાઢેલી હતી તો એમાં થોડાક પૂળા વાળવાના બાકી છે સુકાઈ ગયેલી છે એટલે અને મારા પપ્પાએ તે જે ઓઘો બાકી છે તો એ ઓઘામાં થોડાક ઝારના પૂળા ઘટા તો એમાં નાખી દે છે અને આપણે હવે ક્યારે ભરવાની છે અને આપણે આપણે કાલ કા પરમ દિવસે ને કાં તો આજમાં મેળ આવશે તો આજ જ ભરી લેવાની થશે તો બસ આજે આપણે પહેલાં બપોરા કરી લઈએ અને પછી જો મેળ આવશે તો બપોર પછી આપણે જાહેર ભરીને ગૌશાળામાં જવા દેવાની છે દાનમાં બધી ધર્માદો કરવા હતું તો પહેલાં આપણે બપોરા કરી લઈએ અને આપણે જઈએ છીએ ઘરે બપોરા કરવા હતું ફેમિલી આપણે આવી ગયા છીએ બપોરા કરવા માટે ઝૂંપડે અને મારા મમ્મી જો બનાવશે જમવાનું કે ભાઈ જમવાનું બનાવવાનું બાકી હતું તો હાલો હમણાં જમવાનું બની જાય પછી બેસી જઈશું બપોરા કરવા એટલે આપણે બેસી ગયા છીએ અત્યારે બપોરા કરવા જો જમવામાં છે આજે માંડવીનું શાક છાશ અને આથણા અહીંયા આથણા છે એમાં કોઠીંબાના આથણા છે કોઠીંબાના આથણા અમારા કીર્તિબેન જો ભણીને આવે છે ને જમવા બેસી ગયા છે કેમ કીર્તિ હા હાલો જમવા તો હાલો ફેમિલી કરી લઈએ બપોરા આપણે અત્યારે ગયા છીએ બકાલું ઉતારવા કેમ કે આપણે પહેલા ઉતારવાનું છે બકાલું બાકી સારીનું ને બાજરીનું કામ તો પહેલા થઈ ગયું છે હવે બપોર પહેલા જ આપણે બસ એના થોડાક ઓઘા કરવાના હતા બાજરીના તો એ પછી થઈ જશે બાકી સારના પૂરલા તો આપણે થઈ ગયા છે હવે આજમાં તો મેળ નથી આવ્યો ભરવાનો કાલ અથવા પરમ દિવસે આપણે સાર ભરીને ગૌશાળામાં જવા દેવાની છે અને આજમાં પહેલાં ઉતારવાનું છે આપણે બકાલું જો આમાં સોળા છે આ સોળા ઉતારવાના છે આપણે કેમ કે બપ્પાને જવાનું છે માર્કેટમાં કાલે એટલા માટે તો આપણે પહેલાં બકાલ ઉતારી લઈએ ફટાફટ બધું પણ આવી જશે સોળા ઉતારવા કેમ પપ્પા હા સોળા ઉતાર લઈએ આપણે પછી થોડો ગવાર ગોતલી ગવારે ગોતવાનો છે જી હા ગવાર ગોતી લેવાય તો બકાલ ઉતારવાનો છે બકાલ ઉતાર લઈએ પહેલાં તો આપણે બધી સોળી ઉતારી લીધી છે ખેતરમાંથી અને જો બપ્પા હારી કરવા માંડ્યા છે કેમ બપ્પા હા બધી હુકલ વેણી સુધી કાઢી નાખી ને કોઈ ફળેલી હોય કાઢી નાખી તું બેન પાણી ભરતા આવો પાણી ભરતે કીર્તિ બપ્પા હાટુ સોળે હારી કરી નાખીને પછી બાંધી દઈ હજી ધોવી પડશે એમાં વાગી ગયા છે સોને મારે જવાનું છે દૂધ લેવા અને મારા કીર્તિબેન બનાવડે છે રોટલા કેમ કીર્તિ હા જો આવો રોટલો છે વાહ મોટો તો રોટલો કરી નાખ્યો ચાલો આપણે દૂધ લેતા આવીએ પહેલા આપણે દૂધ લઈને વ્યા છે ને દૂધ લઈને વ્યા ને ત્યાં બપ્પા કરતા હતા સોળી હારી કરતા એટલે કે ધોતા હતા આમાં પાણીમાં કેમ કે થોડીક લાઇટિંગ વધી જાય ને કા બપ્પા હા લાઇટ એટલે એકદમ તો બપ્પા હવે સોળી ધોઈ નાખે ને પછી આપણે બાંધી દેવાનું છે થઈ ગયું છે ત્યારને આપણે બે ગયા છીએ જમવા વઘારિયા ભાત આમાં શું છે આમાં વઘારિયા ભાત છે બીજું કઈ ના કીધી સોળી શાક ને રોટલા બે છે માયન ખાઈ લીધું કે નહીં બાકી છે ચાલો ફેમિલી જમી લઈએ પહેલા આપણે જમી લીધું છે ને બસ આજના વિડીયોમાં એટલું જ બાકી તમને વિડીયો ગમ્યો તો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય